बोलो लक्ष्मी नारायण भगवान की, कुलदेवी श्री उमिया मात की, सत्य सनातन धर्म की। मंचस्थ महानुभावो, सामे बैठेला ज्ञातिजनो, माताओं, बहनों અને ભૂલકાઓ, સમૂહ લગ્ન ની તૈયારી આપણી અંતિમ ચરણમાં આવી ગઈ છે. પત્રિકાઓ છપાઈ ગઈ છે અને આજે વિતરણ પણ થઈ ગયું. મનની ધારણા હતી કે આપણું આ ભગીરથ કાર્ય આપણા જ પોતાના આંગણામાં આપણે કરશું, પણ આ મનની ધારણા બધી મનમાં જ રહી ગઈ અને ખૂબ જ દુઃખ સાથે હું કહું છું કે આપણા જ ભાઈઓનો સાથ ન મળ્યો અને માંડવી હોસ્ટેલ આપણને લગ્ન કાર્ય કરવા માટે મળી નહીં. ગઈકાલે અમારી ચર્ચા થઈ, મીટિંગ થઈ. નિર્માણ સમિતિના નેજા હેઠળ બંને સમિતિને બોલાવ્યા હતા. આશા લઈને અમે ગયા હતા કે સમાજ ભાવનાથી કદાચ સનાતનની ભાવના એ લોકોને કદાચ ન પણ જચતી હોય, પણ સમાજ ભાવનાથી તો અમને 100% જેને કહી કે આપણને મત મળવો જોઈતો તો એ અમને મત ન મળ્યો. સંખ્યા બળ બધી રીતે હતું, કોઈ એમાં અપવાદ નહોતો. સામે પક્ષે 5 લગ્ન ને 75 આપણા હતા ભાઈઓ. અને સમિતિના કાર્યકર્તાઓને અમે હાથ જોડ્યા. કદાચ તમને સનાતનની દુરાભાવના હોય તમારા મનમાં, એના ભાવે તમે મૂકી દો, સમાજ ભાવનાથી અમને દો, પણ કોઈ અસર ન થઈ. બહુ દુઃખની સાથે કહીએ છીએ કે ખરેખર ત્યાં જે પરિસ્થિતિ હતી ત્યાં અમને બહુ મોટું દુઃખ થયું. અમને ન્યાય ન મળ્યો, આપણને ન્યાય ન મળ્યો જેના આપણે હકદાર હતા. તાંત્રિક મુદ્દાઓ ઉભા કરી કે પરીક્ષાઓ નથી પતતી એટલે હોસ્ટેલ નહીં મળે, અને સાથે સાથે કહેતા હતા કે આ 5 છોકરાઓને પેડાવી દો તો કાલે લગ્ન કરો ત્યાં. આ કેટલા સગોડિયા સ્વભાવ છે આપણા મોભી કાર્યકર્તાઓના, કે જો એમના છોકરાઓને સાથે પરણાવી દઈએ તો બધી પીડા મટી જાય. પછી 10 છોકરાના પરીક્ષા બાકી હોય કે 100 ની બાકી હોય, તમને 24 તારીખના હોસ્ટેલ ફાળવવામાં આવે. અરે કીધું એમના છોકરા પેણાવવા હો તો અમે ધારે ન થયા હો. મૂળભૂત સિદ્ધાંતને અમે વરીને આગળ વધશું, એમાં કોઈ બાંધછોડ નહીં કરીએ. જે દિવસથી સમિતિ આપણે અલગ બનાવી ત્યારથી આપણા જ વડીલો સતત અમને ફોનથી કહેતા કે ભાઈ માની જાઓ, એના છોરાને પેણાવી દો તો આ બધી પીડા મટી જાય. એ વડીલોને મેં પ્રેમથી કીધું, વડીલ તમે જે કરતા હશો એ તમને ખબર, પણ આ અમારી વિચારધારા છે. અહીંયા કેશુભાઈ, મણિભાઈ કે શાંતિભાઈ કહેશે એમ થશે, એ તમારામાં જો હશે તો એ તમારો ભ્રમ છે, તમે કાઢી નાખો. કદાચ વિચારધારાથી ટળીને અમે એક પગલું ભરશું તો અમને ચપટી વાગી જશે ને સ્ટેજ પરથી નીચે ઉતારી નાખશે આ પ્રજા અમને. આ લોકશાહીની ઢબે અમે સમિતિ ચલાવીએ છીએ, એમાં જરાય ક્યાંય અમારી હુકુમશાહી નથી જે તમે હમણાં સુધી ચલાવી રાખીએ અને હાલી ગઈ તમારી, પણ હવે વડીલ નહીં હાલે. જનતા જાગૃત થઈ ગઈ છે, એમાં હવે કોઈ તમે કાંઈ નહીં કરી શકો. અને હોય તમારી હિંમત તો બોલાવો જનરલ સભાને, તમે કરેલા ઠરાવને પાસ કરાવી દો, અમે તમારી કને હારી જવા તૈયાર છીએ. નિર્માણ સમિતિના મેઘજીભાઈને અમે આ ખુલ્લી ચેલેન્જ આપી હતી.
જે ઠરાવ તમે પાસ કર્યા છે નિર્માણ સમિતિએ, એ જ ઠરાવ તમે કંઠી વિભાગની જનરલ સભા બોલાવીને પાસ કરાવી બતાવો તો અમે તમારી કને હારી જવા તૈયાર છીએ. કોઈ જવાબ નહીં. આખી ઘટનાક્રમ તમને કહીશ તો તમે એમ કહેશો કે આ આપણા ભાઈઓ છે કે આપણા દુશ્મન છે. 10 તારીખના ફેબ્રુઆરી મહિનાની માંડવી હોસ્ટેલમાં મીટિંગ મળી હતી નિર્માણ સમિતિની, અને બંને સમિતિની ત્યાં લગ્ન સમિતિની દરખાસ્ત રજૂ થઈ હતી. આપણે 24 તારીખની માંગણી કરી હતી અને જૂની સમિતિના ભાઈઓએ 29 તારીખ લખીને આપી હતી. પણ ગઈકાલે મીટિંગમાં એમ કહેવાયું કે ના, અમારી 24 ની માંગણી હતી, જો 24 ન હોય તો 29. કીધું ઠીક છે, પણ હવે 10 તારીખની મીટિંગમાં 29 તારીખ જૂની સમિતિના ભાઈઓને ફાળવાઈ ગઈ હતી અને આપણી અરજી તે વખતે એ લોકોએ મંજૂર કરી નહોતી. 19/2 ના આપણી જનરલ સભાનું આપણે આયોજન કર્યું હતું. 16 તારીખના અમે કચ્છમાં આવી ગયા હતા. 17 તારીખના બધા હોદ્દેદાર ભાઈઓ માંડવી હોસ્ટેલમાં મળ્યા હતા અને અહીંયાના ભાઈઓએ શિક્ષણ ખાતામાં જઈ શિક્ષણ અધિકારીને મળી પરીક્ષાઓ બધી 21 તારીખ પહેલા પૂરી થઈ જાય છે એવી વ્યવસ્થા શિક્ષણ અધિકારીએ 1 મિનિટમાં અમને કરી આપી. કે જે આપણા ભાઈ શિક્ષણ સમિતિના ચેરમેન હોવા છતાં અમને ના પાડી દીધી હતી. કલ્પના કરજો ભાઈઓ, આપણા એક ભાઈ શિક્ષણ સમિતિના ચેરમેન હોવા છતાં જો એ આપણું કાર્ય ન કરી શકતા હોય અને આપણા સમૂહ લગ્ન સમિતિના કાર્યકર ભાઈઓ ત્યાં જઈ અને આવેદન પત્ર રજૂ કર્યું એટલે ઓલા રાવળ સાહેબે તો 1 મિનિટમાં એના આસિસ્ટન્ટને ફોન કરીને કીધું, ભાઈ બધી પરીક્ષાઓ માંડવી વિસ્તારની 21 તારીખ પહેલા પતી જવી જોઈએ. કેશુભાઈ પારસિયા શિક્ષણ સમિતિના ચેરમેન છે. જ્યારે આ એમને પ્રશ્ન નડ્યો તો ઘટ સીસા માટે, ત્યારે એમણે બધું કામ કરાવી લીધું હતું અને એ માહિતી અમને મળી ત્યારે આપણા મણિભાઈએ એમને કોન્ટેક્ટ કર્યો કે કેશુભાઈ તમે ત્યાં તમારું થઈ ગયું છે તો અમને માંડવીમાં આ તમે કરાવી આપો. પ્રથમ તો એમને તરત ના જ પાડી દીધી કે ના, તમારું માંડવી નહીં થાય, 5-6 સ્કૂલ હું એટલે ન થાય. છતાં વિનંતી કરી, કીધું તમે પ્રયત્ન કરો. 2 દિવસ પછી જવાબ આવ્યો કે તમારું કામ નહીં થાય. જો શિક્ષણ સમિતિના ચેરમેન આપણા જ ભાઈ હોય અને આ કાર્ય ન કરી શકતા હોય તો એનામાં આપણી સમાજ ભાવના કેટલી. જે સત્તા એમની પાસે છે અને એ કામ આપણને ન કરાવી શક્યા અને એ જ કામ આપણા મણિભાઈ, શાંતિભાઈ ને અહીંયાથી બીજા 3-4 ભાઈઓ ગયા અને સ્કૂલના પ્રિન્સિપાલોએ અમને ગાઈડન્સ આપ્યું કે આમ તમે કરો, તમારું કામ થઈ જશે. લેટર લઈને ગયા એટલે ઓલા ભાઈ એ જ મિનિટમાં અમને જવાબ આપી દીધો કે જાઓ તમે 24 તારીખના તમારું કાર્ય ફતેહ કરો, કોઈ અડચણ નહીં આવે, 21 તારીખ પહેલા બધી પરીક્ષાઓ પતી જશે. આ નામના ઉલ્લેખ સાથે અહીંયા મને નામ રજૂ કરવામાં ખરેખર દુઃખની લાગણી અનુભવું છું, પણ ન છૂટકે જાણ કરું છું, કારણ કે નહીં તો તમને ક્યાંથી ખબર પડશે કે આપણા ભાઈઓ આપણી સાથે કેવી રીતનું વર્તન કરી રહ્યા છે. અને ગઈકાલની મીટિંગમાં એવું જ પ્રદર્શન પાછું જોયું અમે. મુંબઈ તો મેઘજીભાઈ સાથે 2 મીટિંગો કરી, વેકેશન નથી એટલે હોસ્ટેલ નહીં દઈએ. 29 તારીખ બીજી સમિતિને ફાળવી દીધી હતી. આપણે અહીંયા 17 તારીખના બીજી અરજી કરી કે ભાઈ હવે 21 તારીખના શિક્ષણ સમિતિ અમને બાંહેધરી આપી છે, પરીક્ષાઓ પતી જાય છે તો હવે અમને 24 આપો એવી અમારી ફરીથી વિનંતી. આપણો વિનંતી પત્ર ગયો, મુંબઈ એમણે મીટિંગ કરી અને 29 તારીખ વાળાને કેન્સલ કરી નાખ્યા. કારણ કે એમને ક્યાંક બીક લાગી કે જો 29 કાયમ રાખશું ને 24 વાળાને નહીં દઈએ તો વળી ડખો થશે. આ એમના જ શબ્દો છે, આ મારામાં એક શબ્દ પણ નથી. મેઘજીભાઈ કીધું કે ડખા ન થાય એટલે અમે બેયને કેન્સલ કર્યું. આ સાલે અમે નથી દેવું એવું અમે નક્કી કર્યું. તઈ અમે પ્રશ્ન કર્યો કે તમે નિર્માણ સમિતિના ભાઈઓ, અધિકારીઓ, પદાધિકારીઓ શેના માટે છો?
નિર્માણ કાર્ય તો હમણાં કોઈ છે નહીં, પણ તમારી પાસે જવાબદારી છે હોસ્ટેલ ફાળવવાની. તો તમારી જવાબદારીનું કાર્ય તમે